સુરતથી સમાચાર 22 વર્ષીય નેહાબેન નામની પરણિતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। પરણિતા અડાજણમાં રહેતા પતિ નોકરીએ ગયા ત્યારે 4 વર્ષની દીકરી સામે જ આત્મહત્યા કરી લીધી। અડાજણ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સાસરિયા પક્ષ સતત ત્રાસ આપતો હોવાનો મૃતક દીકરીના પિતાનો આરોપ છે। તેમનું કહેવું છે કે 2 દિવસ અગાઉ મૃતક દીકરીએ પોતાની માતાને વાત કહી હતી। સાસુ અને તેમનો દિયર કામ બાબતે ત્રાસ આપતા જેથી આ પગલું ભર્યાનો આરોપ મૃતકના પરિવારે લગાવ્યો છે અને ન્યાયની માંગ કરી છે। રવિવારે દીકરી મારા ઘરે આવી 5:30 વાગે બધી વાત કહે છે। મમ્મી મને મારી સાસુ બહુ હેરાન કરે, મારા દિયર પણ મને ગમે તેવું બોલે છે। મારી દીકરીને બહુ સમજાવી, દીકરા 2 દિવસ ઘરે રહે। મારી દીકરી રહેવા બી તૈયાર થઈ ગઈ। મેં બી કીધું દીકરા 2 દિવસ રહે, પણ એનો જોર જબરજસ્તી એના ઘરે લઈ ગયો અને બીજા દિવસે સોમવારે આ પગલું ભરી દીધું। એવો કંઈ ત્રાસ પણ પેલું કંઈ આપતા નહીં અમે લોકો। તે પોલીસવાળા એમનું કામ કરી રહ્યા છે। અમને પોલીસવાળા પર પેલો ભરોસો છે। તે છોકરીને જે જોઈએ ને તે પેલું કંઈ ના અપાવે છે। અમે મોબાઈલ જોઈએ તો મોબાઈલ, અત્યારે સન્ડે મેં પેલું કંઈ ના અપાવ્યો મેં મોબાઈલ વિવોનો, પછી અચાનક જ પછી પેલું કંઈ પગલું ભરી લીધું।